ઓમ ગણેશ હર હર મહાદેવ। આ વખતે જે છે એ 25 તારીખે એટલે કે 25 જૂન ગુરુવારે સાંજે 6 વાગ્યાથી લઈ અને 8:13 વચ્ચેના સમયમાં જે કોઈ પણ મનુષ્ય ભગવાન વિષ્ણુના મંદિરમાં અથવા ભગવાન વિષ્ણુની સામે અથવા શાલગ્રામ ભગવાનની સામે એક દીવો જમણી બાજુ, ભગવાનની જમણી બાજુ, આપણી ડાબી બાજુ ગાય માતાના ઘીનો દીવો કરશે અને એક દીવો ભગવાનની ડાબી બાજુ અને આપણે બેસે તો આપણી જમણી બાજુ તલના તેલનો દીવો ભગવાન શ્રી હરિ વિષ્ણુને દાન કરશે। એટલે કે ભગવાનની સામે એ દીવો પ્રજ્વલિત કરી ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા પરિવારમાં, મારા જીવનમાં કોઈ પણ પ્રકારની દરિદ્રતા હોય એમાંથી તમે અમને મુક્ત કરો, અમારા ઘરે 10 પ્રકારની લક્ષ્મી પ્રાપ્તિ થાય, અલક્ષ્મીનો વિનાશ થાય, અમારા ઘરે ક્યારેય પણ પરિવારમાં ક્યારેય કોઈ પ્રકારે દરિદ્રતા આવે નહીં, અમારી જન્મકુંડલીમાં કોઈ પણ પ્રકારના અરિષ્ટ દોષો હોય, ખરાબ દોષો હોય તો તમે એને દૂર કરશો। અને જે કંઈ આપણી મનોકામના હોય ભગવાનને પ્રાર્થના કરીને કહેવાનું કે હે ભગવાન, હું તમને આ ગાય માતાના ઘીનો દીવો અને તલના તેલનો દીવો આજે આ નિર્જળા એકાદશીએ તમને અર્પણ કરું છું, તમે એનો સ્વીકાર કરશો। બસ આ રીતે ખાલી દીપદાન કરવાથી પણ ભગવાન શ્રી હરિનારાયણ શાલગ્રામ ભગવાનની પૂર્ણ કૃપા પ્રાપ્ત થશે। નિર્જળા એકાદશીના 25 તારીખ જૂન ગુરુવારે 6 થી 8:13 વચ્ચે એટલે સાંજના 6 વાગ્યાથી લઈ અને 8:13 વચ્ચે દીવો કરવા માત્રથી। ઓમ ગણેશ હર હર મહાદેવ। જય સિયારામ। શ્રીમન નારાયણ।